પાદરા તાલુકાના ભોજ ગામમાં સ્મશાન રિનોવેશનનું કામ શરૂ કરવા અંગે ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો, જેને લઈને ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા રેલી સ્વરૂપે કાઢી કલેક્ટર કચેરી ખાતે દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીજી એન દેસાઈજીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાં સુધી ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવે નહીં ત્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરીથી પાછા ફરીશું નહીં તેવી માંગ સાથે આજે આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેની વધુ માહિતી મીડિયા સમાચાર રાજેશભાઈ રાઠોડે માહિતી પૂરી પાડી હતી। જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી ભીમ મારી ભારત એકતા મિશન દ્વારા આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને મળવા માટે આવ્યા હતા। અહીંયા પણ ખેડૂતો સાથે ધોકાધડી થઈ ગઈ છે, કલેક્ટર સાહેબ નથી મળ્યા। એટલો ગુસ્સો આવી રહ્યો જેની કોઈ લિમિટ નથી કે મારું માથું ફાડ નકવું થયું મને થઈ રહ્યું છે। અત્યારે કલેક્ટર સાહેબને મળવા પડે, નથી મળ્યા, બીજા મળ્યા છે અને ન્યાય મળશે કે નહીં મળે એમને હજી અંદાજો નથી। બધા જ ખેડૂતો અહીંયા આ મળશે અનશન પર અહીંયા બેસવાના છે। જેવી રીતે ખેડૂતોનો રસ્તો રોકાયો છે એવી રીતે કલેક્ટર કચેરીનો રસ્તો અહીંયા રોકાશે। અત્યારે અહીંયા આગળ અમે બેસવાના છે, ફૂલ એવું ગુસ્સો આવે છે, કોઈ લિમિટ નથી। એટલે હવે અમારું આંદોલન ચાલુ થાય છે અને અમને ન્યાય લઈને રહીશું અમે, એવી અમારી માગણી છે। તો એમને અધિકારી એમને કીધું કે તાત્કાલિક ત્યાંના મામલતદારને તલાટીને બોલાવીને ત્યાંની દિવાલ તોડવામાં આવે। દિવાલ નહીં તૂટે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેસે, આવવા જવા માટે રસ્તો જોઈએ। એમના પશુઓ માંદા પડ્યા છે, મરી જશે, એની જવાબદારી કોણ? ખેતરમાં ખેતી કરવાની છે, ટ્રેક્ટર લઈને જઈ શકતા નથી, ખેડૂતો જઈ શકતા નથી। બધી વ્યવસ્થા માટે આજે અહીં ગાડી આવ્યા છે, ન્યાય નહીં મળે ત્યાં સુધી હટવા નથી અમે।